નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મધુરસ વાર્તા ચેનલમાં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે એક મજાની વાર્તા, ગણેશજી કેમ પ્રથમ પૂજની કહેવાયા। તો ચાલો આપણે જાણી લઈએ કે ગણેશની પ્રથમ પૂજા કેમ થાય છે। એક વખત દેવી દેવતાઓ વચ્ચે મોટો પ્રશ્ન ઉભો થાય છે। સૌથી પહેલા કયા દેવની પૂજા કરવી એવી ચર્ચા થાય છે। બધા દેવો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે અમારામાંથી કયા દેવ પહેલા પૂજની ગણવામાં આવે છે। તો બ્રહ્માજી એવું કહ્યું કે જે દેવ બ્રહ્માંડમાં 3 ચક્કર પહેલા લગાવી પાછો આવશે તે જ પ્રથમ પૂજની ગણાશે। જે વહેલા આવશે તેને પ્રથમ પૂજા મળશે। બધા દેવી દેવતાઓ ઝડપથી દોડવા લાગ્યા। કાર્તિકેય મોર ઉપર સવાર થયા, ઇન્દ્ર એરાવત ઉપર, સૂર્ય રથ ઉપર, પણ ગણેશજીનું વાહન મૂષક હતું તે બહુ ધીમું હાલે। ગણપતિ શાંતિથી ઘરે આવ્યા। માતા પાર્વતી અને પિતા શિવજીની પરિક્રમા કરી 3 વખત ને કહ્યું કે મારા માટે તો મારા મા બાપ મારો બ્રહ્માંડ છે। તેમની પરિક્રમા કરવી એ જ સમગ્ર બ્રહ્માંડમાં ફરવા તુલ્ય છે। જ્યારે બધા દેવતાઓ પરત આવ્યા, ગણેશજી પહેલેથી જ ઘેરે બેઠા હતા। બ્રહ્માએ ખુશ થઈને કહ્યું, ગણેશ તું બુદ્ધિમાન છો, તું જ સર્વપ્રથમ પૂજની દેવ રહેજે। દરેક શુભ કાર્યની શરૂઆત તારી પૂજાથી જ હવે થશે। તે દિવસથી આજ સુધી લોકો દરેક શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશાય નમ બોલીને કરે છે। તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખવા મળે છે કે સાચી બુદ્ધિ વિચારમાં છે, ગતિમાં નહીં। ગણેશજી આપણને શીખવે છે કે મા બાપનો સન્માન સૌથી મોટું કર્તવ્ય છે। જો તમને આ વાર્તા ગમી હોય તો મધુરસ વાર્તા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવી વાર્તા સાથે।